8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી, ત્યારે ખાસ પીએમ મોદીની સુરક્ષાથી લઈને તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ મહિલાઓ દ્વારા હેન્ડલ કરવામાં આવ્યા હતા. ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી બખૂબી રીતે નિભાવી હતી મહિલાઓએ અને નારી શક્તિની ઝલક બતાવી હતી. ખાસ આજે વાત કરવી છે મહિલાઓની જેમણે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એક દિવસ માટે હેન્ડલ કર્યા હતા. કોણ છે આ મહિલાઓ, આવું જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઇન્સ્ટાગ્રામ અને એક્સના સંચાલનની જવાબદારી 6 મહિલાઓને સોંપી હતી. આ મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરી છે, ત્યારે આ મહિલાઓ દેશના વિવિધ ભાગોની છે અને આ મહિલાઓ વિશે પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે મહિલા દિવસ પર અમે આ નારી શક્તિને સલામ કરીએ છીએ અને અમારી સરકારે હંમેશા મહિલાઓને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે, જે અમારી યોજનાઓ અને કાર્યક્રમોમાં પ્રતિબિંબિત થાય છે. વચન મુજબ મારા સોશિયલ મીડિયા પ્રોપર્ટીઝ વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહેલી મહિલાઓ દ્વારા સંભાળવામાં આવશે. હવે તે 6 મહિલાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ. પીએમ મોદીના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળી રહી હતી, સૌથી પહેલા છે વૈશાલી રમેશ બાબુ. તમિલનાડુની રાજધાની ચેન્નઈની આ વ્યક્તિ છે. વૈશાલી રમેશ બાબુ એક ચેસ ખેલાડી છે અને 6 વર્ષની ઉંમરથી જ તે ચેસ રમી રહી છે. ત્યારે 2023માં તેમણે ચેસ ગ્રાન્ડ માસ્ટરનું પ્રતિષ્ઠિત ખિતાબ પ્રાપ્ત કર્યો. તેણીએ મહિલા વિશ્વ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપ 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજી વ્યક્તિ છે અનિતા દેવી. બિહારના નાલંદાથી તે છે. બિહારની મશરૂમ લેડી તરીકે પ્રખ્યાત અનિતા દેવીએ 2016માં માધોપુર ફાર્મર્સ પ્રોડ્યુસ્ડ કંપનીની સ્થાપના કરી હતી. મશરૂમની ખેતી દ્વારા તેમણે સેંકડો ગામડાઓમાં મહિલાઓના કલ્યાણ માટે કામ કર્યું. આટલું જ નહીં, પરંતુ તેના માટે રોજગારીની તકો પણ ઊભી કરી છે. ત્રીજી છે ડોક્ટર અંજલિ અગ્રવાલ. દિલ્હીથી ડોક્ટર અંજલિ અગ્રવાલ સમર્થ્યમ સેન્ટર ફોર યુનિવર્સલ એક્સેસિબિલિટીના સ્થાપક છે. અંજલિ અગ્રવાલે 3 દાયકાથી વધુ સમયથી ભારતભરમાં શાળાઓ અને જાહેર સ્થળોને દિવ્યાંગ લોકો માટે વધુ સુલભ બનાવવાના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચોથા છે અજયતા શાહ. તે રાજસ્થાનથી છે. ફ્રન્ટિયર માર્કેટ્સમાં સ્થાપક અને સીઈઓ અજયતા શાહે 35,000 થી વધુ ડિજિટલી સક્ષમ મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવ્યા છે. પાંચમા છે એલિના મિશ્રા. તે ભુવનેશ્વરથી છે અને ઓડિશાના રહેવાસી છે. છઠ્ઠા છે શિલ્પી સોની. તે મધ્યપ્રદેશના છે અને સાગર જિલ્લાના તેઓ છે. એલિના મિશ્રા અને શિલ્પી સોની પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાં એક છે. એલિના મિશ્રા મુંબઈ સ્થિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં પરમાણુ વૈજ્ઞાનિક છે અને જ્યારે શિલ્પી સોનીની વાત કરીએ તો ભારતીય અવકાશ સંશોધન સંગઠનમાં અવકાશ વૈજ્ઞાનિક છે. જો કે આ પહેલીવાર નથી કે મહિલાઓ પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સંભાળી રહી હતી, પરંતુ 2020માં પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પીએમ મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ 7 સફળ મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. આના પરથી કહી શકીએ કે આપણી ભારતીય મહિલાઓ છે, નારી શક્તિ છે. તેણે પોતાના જે શક્તિ છે તેના દ્વારા એક તેની ઝલક બતાવી છે. ખરેખર ભારતમાં મહિલા છે તે એક શક્તિનું સ્વરૂપ છે અને તેની આ ઝલક આપણે જોઈ હતી. આ મુદ્દે તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.